વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે. જય દ્વારકાધીશ મિત્રો, ખુશાલી સુપોલોસમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છીએ દેવભૂમિ દ્વારકાની અંદર વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 5/2/2026 થી લઈને તારીખ 13 સુધી ભવ્ય છે રામકથાનું રસપાન થવાનું છે. તદ ઉપરાંત આ જગ્યા ઉપર ભવ્ય છે અત્યારે શોભાયાત્રા નીકળી છે, પથયાત્રા નીકળી છે, તે આપણે વિડીયો દ્વારા નિહાળવાના છે. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. પોથીજીના આપણે દર્શન કરી રહ્યા છો. ભવ્ય પથયાત્રા નીકળી રહી છે. તમે જુઓ, ખૂબ જ ભાવથી હરિભક્તો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે અને બેન બધા પલી પાલજી મિત્રો. અત્યારે આપણે જે પોથીજીના દર્શન કરી રહ્યા છે ને આપણે પણ તેમના આશીર્વાદ લઈ લેવી. જય દ્વારકાધીશ, જય સિયારામ. જય સિયારામ, જય પોથીજી મિત્રો વ્યાસપીઠે પહોંચી ગયા છે. ચાલો આપણે તેમના દર્શન કરીએ. અને ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો આ જગ્યા ઉપર દર્શન કરવા માટે આવ્યા છે. બોલો દ્વારકાધીશ કી જય. વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે.
આ વિડીયોની અંદર વિશ્વવંદ્ય પૂજ્ય શ્રી મોરે બાપુનું આગમન તેમજ ભવ્ય જે આ જગ્યા ઉપર પોથીયાત્રા નીકળી રહી હતી તે મેં તમને વિડીયો દ્વારા બતાવી. તદુપરાંત આ જગ્યા જે કથા યોજાવાની છે એમાં તારીખ છે 5/2/2026 થી લઈને 13/2/2026 સુધી ભવ્ય જે રામકથાનું આયોજન થવાનું છે. તદુપરાંત આની પછીના વિડીયો જે સ્ટેપ બાય સ્ટેપ હું આપવાનું છું. અહીંયા જે હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદમાં ખૂબ સરસ મજાની જે અલગ અલગ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું. તદુપરાંત આની પછીનો જે એક વિડીયો આવવાનો છે તે દીપ પ્રાગટ્યનો આવવાનો છે. તદુપરાંત અહીંયા જે શંકરાચાર્ય પણ આવેલા છે તેના પણ આપણે વિડીયો દ્વારા બતાવવાનો. પછી બીજા નંબરમાં મિત્રો અહીંથી દ્વારકાધીશનું મંદિર છે ને એ 1.5 કિલોમીટર, એટલે કારણ કે તમે 20 મિનિટમાં તમે ચાલીને ભગવાનના દર્શન કરવા પહોંચી શકો એ રીતની લગતી જે કથાનું આયોજન કરવામાં આવેલું છે. એટલે ફરજિયાત બધા આવો અને દ્વારકાધીશના પર દર્શન કરાય અને જે રામ ભગવાનની રામલીલાના ને દર્શન થશે. અને હા મિત્રો, આ જગ્યાના એડ્રેસની વાત કરીએ ને તો તમે એક્ઝેક્ટ બેક સાઈડ ઉપર મારા જોઈ રહ્યા છો કે મુખ્ય જે કથા મંડપ આવેલો છે. અને આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો સનસેટ પોઈન્ટ કહેવાય. અહીંયા તમે જોવો છો એક્ઝેક્ટ સામેની તરફ દરિયા કિનારો છે, ઉપરની તરફ તમને સૂર્યદાદાના દર્શન થશે. અને આ જે સનસેટ પોઈન્ટ છે એ દરિયા કિનારા ઉપર જે વિશ્વવંદ્ય પૂજ્ય શ્રી મોરે બાપુની રામકથાનું રસપાન કરાવવાના છે. અને અહીંયા તમે જોવો છો તે લાઇટ હાઉસ છે. થી જે દ્વારકાધીશનું મંદિર છે કમસે કમ 1500 થી 1700 મીટર એટલે કે 1.5 કિલોમીટરની આજુબાજુ જે દ્વારકાધીશનું મંદિર થશે. ચાલો મળીએ. આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. જય સિયારામ.